ભાવનગર અજમેરી મુસ્લિમ સમાજે નેક કામ મિશન અને વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કર્યું। ભાવનગરના ગેલેક્સી હોલ ખાતે અજમેરી મુસ્લિમ સમાજ દ્વારા સાવરકુંડલાના સૈયદ દાદા બાપુના દીકરા સૈયદ મુનીર બાપુ દ્વારા એક મિશન ચલાવવામાં આવી રહ્યું છે, જેને નેક કામ મિશન કહેવામાં આવે છે, જેમાં મસ્જિદો, મદ્રાસાઓને તમામને સાથ સહકાર અને મદદ આપવામાં આવે છે। એવા પ્રોગ્રામનું આયોજન ભાવનગર મુસ્લિમ અજમેરી સમાજે પોતાના અજમેરી સમાજ માટે કર્યું હતું, જેમાં ઘણા લોકો વ્યસન મુક્ત થયા હતા અને મુરીદ પણ બન્યા હતા અને લોકોએ નેક કામ મિશન અંતર્ગત જમાતના સભ્યોને ડબ્બા વિતરણ પણ કરવામાં આવ્યા હતા। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદરા, ભાવનગર। મોહમ્મદ દાદા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહ તાલા અલૈહ અને સૈયદા મખદુમા હાજીયાની કુલસુમા રહેમતુલ્લાહ તાલા અલૈહાના નામથી એટલે મુનીર દાદાના અમ્મા અને અબ્બા એમના નામથી આ મુનાફભાઈ 11 કરતા 14 જઈને આવ્યો એમના ઘરે। ઇલિયાસભાઈ ઇકબાલ વિજયપુરીમાં ત્યાં इरफान भाई हाजी भाई बेली इरफानरा शेख मौसिम इकबाल भाई तगाड़ा समीर भाई लो चलो भाई लेडीज મુનીર બાપુ છે એનો જે પ્રોગ્રામ અમે રાખેલ નેક કામ મિશન ડબ્બા દેવાનું બધાને ઘરે ઘરે ને મુરીદ બનવા માટે અને વ્યસન મુક્તિનો પ્રોગ્રામ રાખેલ। દાદા બાપુ પડદો કરી ગયા પછી પહેલી વાર અજમેરી સમાજમાં મુનીર બાપુનો પ્રોગ્રામ અમે રાખ્યો ને એને ઘણી મહેનતથી તારીખ લીધી। વ્યસન મુક્ત 10 જણા વ્યસન મુક્ત થયા અને 15 જણા મુરીદ બન્યા। મુરીદ તો હોય જ તે અમે નાના બાળકો ડબ્બા 120 વિતરણ કર્યા। સમગ્ર કામ કરવાનું કારણ એ છે જે દાદા બાપુ મિશન અકાળતા હતા કે રૂપિયાવાળાના પૈસા કરતા એક નાના ડબ્બામાં થોડા આવે ને તો એના માટે અગત્યના હતા। તો મસ્જિદ બનાવવામાં, નેક કામમાં અને સંકુલમાં જે વિદ્યાર્થી ભણે છે એની પાછળ આ બધો ખર્ચો કરવાનો, તો ફૂલની તો ફૂલની પાખડી જે આ બધા પૈસા ડબ્બામાં આપે એને સુવાબ મળે, પછી ભલે નાની રકમ હોય। આ ભાવનગર અજમેરી સમાજ તરફથી પ્રોગ્રામ હતો અને અમે અમારા વડોદરાના, અમદાવાદના, પછી સાવરકુંડલાના એ બધા હોદ્દેદારોને બોલાવ્યો હતો અને બધા હારે કામ કર્યું અને મહેમાને અમારા ઘણા આવ્યા હતા।